कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1878 श्रावण वदी अमावास्याने दिवस स्वामी श्री सहजानंदजी महाराज श्री गरडामध्ये दादा ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રેખા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે संत देव प्रत्ये श्री महाराज एम बोलता अवाजे, हे संतो जे मोटेरा हो अने बातमां समझता हो ते आगे बेसो। के संतो समझ आज एक बात करू छुं ते सर्वे चित्त दઈને સાંભળજો અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી। એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ। અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ। જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો મન તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડો રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે। અને એ જે સારા પંચ વિષય તથા નકશા પંચ વિષય તે બે સમવર્તે છે અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માંગી ખાવું તે પણ સમવર્તે છે અને હાથીને ઓઢે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે અને કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સમવર્તે છે તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે પણ નથી જણાતું બધા હરિભક્ત સરખા જણાય છે અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો। જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયાને સોના મોહરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો અને આજે હું ઉપર થકી કોઈ પદાર્થને વખાણું છું ને કોઈ પદાર્થને ખૂબ વખાણું છું તે તો જાણીને કરું છું અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે। જેમ આકાશને વિશે પત્રો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે છે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે અને જેમ ઉજળેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ દઈને પડી જાય અને જેમ કોઈ પુરુષ સૂર્ય એટલો પડ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગડી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા માંડ ચાવે તેમ વિષય સમૂહ બળાત્કારે વર્તીને જોડીએ છીએ તો માંડ જોડાય છે। કે આજે એમ વર્તે છે તેનું શું કારણ છે તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે। જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે
અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી અતિશય શ્વેત જણાય છે અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે ને તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ક્યારેક તો બેઠી જણાય છે ને ક્યારેક હલતી ફરતી દેખાય છે અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા એવા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા હતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થતા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું પણ આ ગઢડું શેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીતામાં પ્રયાસ થશે નહીં સહેજે જીતાઈ જશે અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવનના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા ગણાય છે તો પણ મનુષ્ય જેવા નથી તે અક્ષરધામના પતિ છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા ગણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાન ના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને કરે છે અને પરમપદને પામે છે માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ મહારાજ પોતાનો સ્થિતિ અને પોતાનો સ્વભાવ અને મહારાજ શું ગમે છે અને કેમ સંભાવ નથી રહેતું વસ્તુ એ સારી હોય અને વસ્તુ નબળી હોય એમાં સંભાવ મહારાજને છે એના બાબત વાત છે. મહારાજે વચનામૃતમાં પોતાનું ઉદાહરણ આપી અને વાત સમજાવ્યું કે આત્મામાં પહેલા તેજ ઉમેર્યું છે એ બધી જ આત્મા તત્વ એ મહારાજ એક વસ્તુ જેવા સમજાઈ જશે ત્યારે આ જીવને બીજા કોઈ વિશે તમને શું સમજાવ્યું? હવે તમને શું સમજાવું નહીં? આ વચન
પોતાની સરખાવણી બધી કરી એ નેગેટિવ માટે પણ એમને બધી સમાન રાખી એ ઊંચું ને કઈ છે મહારાજે આપણે આસન વચનાવૃતને મોટા સંતે તેજનું વચનાવૃત આ વચનાવૃત છે એના એક ટાઇટલ આપ્યો છે દરેક વચનાવૃત પહેલું વચનાવૃત છે તો એ અખંડ વચન તેવું આ વચનાવૃતમાં છે તેજનું ગોપાળાનંદ સ્વામી મોટા સંતો એ આ વચનાવૃતની ચર્ચા તો મારા વખતે થઈ ગઈ પણ એને થાય ઓળખાવું હોય તો કેમ ખબર પડે આપણે રેફરન્સ દેવો હોય તો આપણે જોઈ સામે કહેતા તો તે જ કાઢે એવું એટલે મોટા સંતો અને તેજનું અંતિમ વચનાવૃત છે તો એ વિશલ કરણી એટલે તેજ એટલે શું મારે એ પૂછવું છે આ વચનામૃત તેજનું જ કીધું છે મહારાજે તો તેજનો મીનિંગ શું થાય ડિક્શનરી લાઇટિંગ તો કોઈને હૃદયમાં લાઇટિંગ થયું તો બોલ મૂકો પડે બેટરી મૂકવું પડે જ્ઞાન તો મારાથી જ્ઞાન ને તો ના પડે અમે કે મારે કીધું કે ધર્મનો અમને ભાગ જણાતો મારા વૈરાગ છે અમને ભાગ જણાતો મારા જ્ઞાન છે હું આત્માથી જુદો છે અમને ભાગ જણાતો એટલે એ તો અહીં વર્કિંગ ક્યું કરે છે અહીં મારે જે વચનામૃતને જે નવસંતોએ કીધું કે એમાં આ વચનામૃતમાં જે મારા જે રિઝલ્ટ આપ્યું છે મારા જે રિઝલ્ટ એવું આપ્યું છે કે અમને જગતનું કાંઈ કે ઓલું ગમે એવા ભોગ દ્રષ્ટિગોચર થયા હોય ઇન્દ્રિયગોચર થયા હોય તો એને પૂર્વજન્મમાં ભૂલી જાય એમ ભૂલી એનું કારણ શું છે તમારે કે નિર્વિકારપણ એટલે આપણે આ જૂના જમાનામાં તો બળદિયાનું દલ કહેવાય પણ માણસનું હોતે કહેવાય કે બે બળદ હોય ને ખેડૂતની મગનભાઈ જાણે તંત્રી ખેતી કરી એટલે બે બળદ હોય ને એક કાઢો હોય ને એક પાણી બે માણસો હોય ઘરમાં એવું નહીં કે ઘરમાં પાણી હોય તો વાયરમાં હોતે એવું ઇલેક્ટ્રિકના વાયર એક એમ એ બધાય તો ઠીક છે પણ મારે કે પાણી શું એના કોનું પાણી માપવાનું છે તો ભગવાનનું પાણી તેજનું વચન મૂર્તિ અને મૂર્તિનું તેજ મૂર્તિમાં પાણી કેટલું છે હીરો હોય એ શેનાથી મપાય છે માપન એનું મેઝરમેન્ટ એટલે જેટલા કેરેટ વધારે એટલો હીરો પાણીદાર હોય એટલે દરેક ફિલ્ડમાં હોય પાણી હોય દરેક ફિલ્ડમાં દરેકનું પાણી પાછું મપાતું હોય જુદી હીરાનું પાણી માપવું હોય તો કેરેટમાં માપવું પડે સોનાનું પાણી માપવું હોય તો કેરેટમાં માપવું પડે બળદનું પાણી માપવું હોય તો એ કેવો હાલે છે કેવો અને કમ્ફર્ટેબલ છે કે તમારા ગાડીમાં પાણી માપવું હોય દરેક ફિલ્ડમાં હવ પાણી હોય ભગત હોય તો ભગત કેવા પાણીદાર છે અને સાધુ હોય તો સાધુ કેવા પાણીદાર છે એમ ઓલી તો બધી જળ વસ્તુ છે એનું પાણી હોય છે અને એનું એક મેદાન છે પાણી આપણે કેટલા ભગત છે કેટલું પાણી દઈ મકાઈ જાય કેટલા પાણી દઈ એમ મકાઈ જાય તેજનો મિનિંગ છે પાણી
તેજનો મીનિંગ લાઇટિંગ નથી. ત્યાં તો બેટરી ક્યાંથી કાઢવી આપણે કાઢી. ભગવાન ની મૂર્તિ મારે કીધું કે હૃદયમાં છે અને મૂર્તિ કરતા એના પાણીની કિંમત વધારે છે. હીરાનું ફોર્મ છે એ તો ખાલી કાચના કટકોનો હીરાનો કટકો બેનો ફોર્મ તો એક પણ બેનું પાણી જુદું જુદું. એક કાચનો કટકો એવો ને એવો બનાવો, એક આર્ટિફિશિયલ હીરો એવો લાવો અને કોહિનૂર લઈને પડશે મૂકો તો ડિફરન્સ શું છે? સેમ થિંગ હોય તો એવો સેમ જ ફોર્મમાં મૂકી દીધો હોય તો એનો ડિફરન્સ કેવી રીતે કાઢે? ગુણાતીતાની સામે ભરવાડનું દ્રષ્ટાંત દીધું છે. આ બાબતમાં બહુ સરસ કે ભરવાડ હતો અને એ જંગલમાં ઘેટા બકરા ચારતો હતો અને બરોબર સૂરજ કે થોડોક આટલું વાગવાનો ટાઈમ થયો હશે ત્યાં એને એક ચકડીનો સૂર્ય ઉગ્યો અને લાઈટ પડે હાની લાઈટ નહીં અને એને બહુ સારું છે અને નેચરલ જેમાં કંઈક પાણી હોય ને એ બધા સારું ગમે તે ફિલ્ડમાં ડોક્ટર હોય પાણીદાર ડોક્ટર હોય તો સારું દર્દીને સારું મારી કોઈ ડોક્ટર હોય ઊંડા મોટું ઓલું આવ્યો એટલે ખલાસ જ થઈ ગયો પછી કઈ દવા કરાવવાની જરૂર જ ન હોય ને બે રીતે એવું બે રીતે દવા કરાવવાની જરૂર હોય પૂરું કરી દે એટલે દવા કરાવવાની જરૂર ન હોય અને હાથો કરી દે તો દવા કરાવવાની જરૂર ન હોય. તો એમાં પાણી હોય એમાં એનું માણસનું પાણી એટલે ઓલો હીરો હતો તેનું પાણી હતું ઓલું લાઇટિંગ ફેંકતો હતો એટલે ભરવાડ જ લઈને ભરવાડને પાણી માપવાની શક્તિ ન હતી. સારું છે બધા જ્ઞાનને ગમે પાણી બધા જ્ઞાનને ગમે જે તે ફિલ્ડમાં રિયલ પાણી હોય તો ગમે. હરિભગતમાં એનું પાણી હોય હરિભગત પણ તો એ બધાને ગમે. સાધુ હોય તો સાધુ પણ એનું પાણી હોય તો એ ગમે. એમ ભગવાન હોય તો ભગવાન પણ પાણી હોય કોણ ન ગમે? એનું પાણી હોય તો ગમે. એટલે આપણો રિયલ પાણીદાર એવો હતો તેને લઈ એને ખબર નથી કે હીરો છે એટલે એને એક બકરી જોકે કાંઈ એને વાંધું એટલે બકરી જોકે લોકોને ખબર પડી ગઈ કામ ક્લિયર નહોતી ક્લેરિટી નહોતી એને પણ આ જ્ઞાન છે હાથ એટલે એને કીધું કે મારે બકરી જોઈ જેવા માણસો એવી એને કંડક્ટ કરો ડીલ કરવી હોય તો પહેલા તો એનો નેત જ જોઈ લો પણ આ ભરવાડનો નેત છે એટલે સીધું એનું નાનો ડીલ કરવું હોય તો મારે બકરી એટલે બકરી હવે તમારે પસંદગી લેવી છે મારી પસંદગી એટલે પસંદગી નથી તો 5 રૂપિયા વધારે અને 5 રૂપિયા વધારે એ બકરી બીજા સિટીમાં બીજા વેચતું ઓલું ના લેવી એ બીજી તો આ 10 ગણા આવ્યા છે એ બીજા લેવી એનાથી વધારે તો ખરો ઝવેરી હતો ખરેખર પાણીદાર નથી રિયલ પાણીદાર ન હતો એટલે એને જોયું કે બહુ કિંમતી છે કેટલા છે 2 માઇલ કારણ કે માગે કેપેસિટી પ્રમાણ ના કિંમત પ્રમાણ ન માગે પોતાની કેપેસિટી પ્રમાણ માગે છે 2 માઇલ એટલે એને માગી બધા આખા સિટીમાં હાથ અહીંથી પેઢી ઉતારી પણ તોય એના ફાસણ આવ્યા ને એ એક બાર જાય તો એને કીધું કે શું લીધું છે આવી નબળી વાતના સમાચાર જલ્દી ગામની બહાર સંભાળી દે શું લીધું એને મોટું યાદ લીધું છે એ પાછા એના કરતા વધારે પાણીના માપનાર એટલે બધા મોકલ થઈ ગયું આપણે પાણીમાં શાહ હોય કે આપણે શાહ હોય શાહ હોય પ્રમાણ હોય છે ત્યારે અકાંત કે હોય ન હોય આપણે માફ કાઢી એટલે કે બહુ તે ઓછી કિંમતમાં શાહ હોય એને એવું ન પાડે આપણે ઓછી કિંમતમાં ન લેવા જેટલી કિંમત આપી હતી અને એ ચંદ્રકાંત માંડે એ
શરદ પૂનમને દિવસે અગાસીમાં એની વિધિવત પૂજા કરે તો એવા મણીઓનો વરસાદ થાય એવો મણી એટલે ત્યાં બહુ કિંમત ઓછી વાત તો ત્યાં પૂરી થઈ ગઈ કે હીરો એકનો એક એની કિંમત કરનારા એક એની 5 રૂપિયા કરી કિંમત એક એને ટોય નહીં બકરી ડોગેલા તમે હારું કરી આવીને બાળકના બકરાની બકરા દીકરા જેવા બાળક એ ટોય એક એને ટોય નહીં એક એને 5 રૂપિયા કિંમત એક એને 500 રૂપિયા એક 5000 કરી 5 લાખ અને 500 હીરો છે વાય શામ એવું શા માટે એ કોઈ બધાય કે બધાય માણસો એની કિંમત એક જ કરવી જોઈએ ને કે નહીં કેટલું પાણી કોણ માપી શકે જેમાં હોય પાણી કોણ માપી શકે હીરાનું પાણી કોણ માપી શકે ઝવેરીમાં પછી એનું પાણી હોવું જોઈએ ઝવેરાતમાં હીરો માપવાનું પાણી હોવું જોઈએ ને એમાં પાણી તો બધાયના ફીલ્ડના અલગ અલગ છે હીરાનું પાણી હીરો હાથમાં બેઠો હોય પણ ઝવેરીનું પાણી ઝવેરી માપે છે ઝવેરીમાં પાણી હોવું જોઈએ ઝવેરીમાં કંઈક તેજ હોવું જોઈએ તો એને હીરો મળે બ્રહ્માનંદ સ્વામીએ સરસ કીર્તન બનાવ્યું છે ને હરિવર હીરલો લાજો મંદિર હરિવર હીરલો લાજો મંદિર ભગવાન સ્વામિનારાયણ પણ એનું પાણી માપનાર કોઈ નથી પાણી કોણ એનું માપીએ કે કોણ માપે કંજરભાઈ કોણ એનો ખરો ભગત થાય એનો ખરો ભગત થાય એનું માપે છે પાણી બીજો ન માપીએ કે ભગતમાં પણ પાણી હોવું જોઈએ ને ભગતપણાનું પાણી હોવું જોઈએ અને ભગવાનપણાનું પાણી હોવું જોઈએ એ મેચિંગ તો ત્યારે થાય કે હીરામાં કોહિનૂર એ ભગત એનું વજન ગમે એટલું હોય પણ વજનની કિંમત છે પાણીની કિંમત છે વજનની માર્કેટમાં વેલ્યુ નથી કે આ કેટલા કિલોનો છે એટલે દઈ ગયો એની કિંમત નથી પાણીની કિંમત છે પાણીની કિંમત છે એ આંકી નથી અને પાણી જે જોઈ જાય એ હીરા હાટે કોહિનૂરને દઈ ન એનું પાણી જે ઝવેરી એ કોહિનૂર હીરાનું પાણી માપી લે કે આ કેટલા કેરેટનો છે કેરેટ માપી લે તો એ બીજાની હારે હરખાવવાની કદાપી ઈચ્છા પણ ન થાય તેજનું વચન આપવું તેજ કોણ અને તેજ એટલે હું તેજ કોનું અને તેજ એટલે હું બ્રહ્માનંદ સ્વામીએ સરસ કીર્તન લખ્યું કે હરિવર હીરલો લાજો મંદિર હરિવર ભગવાન સ્વામિનારાયણ એ હીરો આપણને મળ્યો આપણે એને બકરી ડોકે બાંધીએ છીએ કે તિજોરીમાં રાખીએ છીએ એ આપણા પાણી ઉપર હીરાના પાણી ઉપર નહીં આપણે કેટલી કિંમત કરીએ છીએ એ હીરાના પાણીના આધારે કરીએ છીએ કે આપણા પાણીના આધારે આપણે સ્વામિનારાયણ ભગવાનને કેવા માનીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનનું પાણી છે આપણું પાણી આપણામાં કેટલું પાણી છે એટલા સ્વામિનારાયણને ઓળખીએ છીએ સ્વામિનારાયણનું કેટલું પાણી છે બધું રીંગણમાં જ પડ્યું છે એને કોઈ જાણતું જ નથી શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર આવ્યા અને એને કેટલા વર્ષો સુધી ચરિત્રો કર્યા એક દિવસમાં તો 500 પરમહંસ થયા એ પરમહંસો પાછા કેવા હતા બધા
એક એક ભગવાન થાય અને પૂજાય એવા એ 500 ની જગ્યાએ મોડી નહીં તો એ પાણી કેટલું ગયો 500 જણા થાય 500 ની જગ્યાએ મોડી અને મહારાજ છેલ્લે હતા ત્યારે તો કેટલા 2000 થી વધારે પરમાણુ હતા મહારાજ પછી બધા છેલ્લે બધા સાધુઓને ભેળા કર્યા સાધુઓને ભેળા કરી ચેલેન્જ કરી સાધુઓને ભેળા કરી અને ચેલેન્જ કરી અમે કેવાથી કર્યું અમારું પાણી માપો કહો બધાએ ભેળા થઈને ન માપીએ ક્યાં એટલે બધા ડિફરન્સ થયા બધા એટલે કોક ક્યાં આંધળા બધા ભેળા થયા હાથથી માપવા માંડે કોક કે હાંભેલા જેવો છે કોક કે મોઢવા જેવો છે ડોલા જે હોય કોલમ જેવો છે પિલર જેવો કોક કે હુપડા જેવો છે આ બધા તમે ખોટા એટલે ભાઈ એટલે આપણે બાંધીએ છીએ કોની હાટું હાથીનું જજમેન્ટ માટે મહારાજનું જજમેન્ટ હું મહારાજનું માપનું પાણી હું પાણી કહેવાય બધા પણ હે બધા ભેળા થયા 2000 3000 પરમહંસો અને લાખો હરિભક્તો બધા ભેળા થઈને કે માપો એ જે ન માપો તો કાઈ નહીં એમ પણ ન માપો એ નો કારણ કે પાણીની દ્રષ્ટિ જ નથી હવે આપણી વચ્ચે હીરો અને લાવે તો હીરાની દ્રષ્ટિ ક્યાં આપણી પાસે છે કે હું હીરો હું કેરે અને હું પાણી જેની પાસે દ્રષ્ટિ નથી એની પાસે માપ કાઢવા જઈએ આપણે કે ભાઈ તમે આનું માપ કાઢો તમે આનું માપ કાઢો હે દ્રષ્ટિ બે રીતે આવે એક તો પરંપરાથી આવે અને એક તો પોતાનું ભૂલમાં પોતે એનો ભગત બરાબર થાય તો એનું માપ ભગવાનના રસ્તામાં એવું છે કે એનો ભક્ત થયા વિના એનું માપ કેવી રીતે લાગે એ ભગવાન શું તત્વ છે હું એની મીઠાશ છે એ તમે ખાવ નહીં તો કેમ ખબર પડે આપણે જે ટેસ્ટ ન કરીએ એ વસ્તુ ન હોય તો આપણે કેમ ખબર પડે કે આ વસ્તુ કેવી છે ને વખાણ કેવી રીતે કરવા ભગવાનને ખાવાની વ્યાખ્યા હું આપણને દાખલા તરીકે ટ્યુન છે આ ટ્યુન મીઠો છે કે કર્કશ છે તો તમે કેવી રીતે આ દ્રશ્ય સારું છે અને બહુ સારું નથી લાગતું તો કેવી રીતે માપી આ ટેસ્ટફુલ છે મેનુ અને ટેસ્ટફુલ નથી તો કેમ આ ભગવાન ટેસ્ટફુલ છે કે ઓછો વધારે છે આ ઘટે છે એ કેમ માપીએ જ્ઞાન તો જ્ઞાન તો આપણે થાય કરી મન તો બધા એની જે સંખ્યા હોય એના મન દ્વારા મનન કરીને મનન દ્વારા એનો બ્રહ્મનો સ્વાદ મનન દ્વારા જેમ દ્રશ્યને વિઝનને જોવા માટે આંખ પાણી માપી શકે આવી રીતે કેટલું ક્વોલિટી છે કે કેટલું ક્વોલિટી નથી એનું પાણી કેવી રીતે માપે આ ટ્યુન કેવો છે તો એની ક્વોલિટી ક્યાંથી માપે તો ભગવાનની ક્વોલિટી કેવી રીતે માપે મન દ્વારા બ્રહ્મનો સંપૂર્ણ જેવો ભગવાનનો સ્વાદ છે મહારાજે એવું કીધું કે જેવો ભગવાનનો સ્વાદ છે એવો સ્વાદ 3 પ્રકાર આવે કેવી રીતે કાં તો મરીને અક્ષરધામમાં જાય તો આવે એ તો કોઈ માન્ય નથી અહીંથી જવાનું તો પૂરું છે બીજો કોક આપણને સમાધિ કરાવે અને ત્યાં આપણે ભોગી જઈએ તો મરવું ન પડે એટલો જ કે થોડો વધારે પૈસા હોય કે મેરાજ ના થઈ જાય પણ હવે એવું તો કહેવાય નહીં અહીં નથી
અને ત્રીજો સ્વાર્થ મારે જેવું કીધું કે મનન દ્વારા બ્રહ્મવાસ. હે સ્વામિનારાયણ, ભગવાનનું ચિંતન કરતા કરતા મનન કર, જ્ઞાન કરતા થોડું એક ડગલું, જ્ઞાન કરતા પણ એક ડગલું મનન છે એ આગળ છે. ધ્યાન કરીને પછી મનન થાય. ધ્યાન કરી તમને એમ કીધું હોય કે તમે આજના મહિનાનું એનાલિસિસ કરો, તો તમે પ્રસાદ લેવા ગયા ન હો તો એનાલિસિસ શું કરો? પ્રસાદ લેવા ગયા ન હો તો એનાલિસિસ શું કરો? મનન દ્વારા તો બ્રહ્મનો સંગ કરે, પણ ધ્યાન દ્વારા સંગ એટલે કે હા બ્રહ્મનો ટેસ્ટ કરીએ અને ધ્યાન દ્વારા પરબ્રહ્મનો ટેસ્ટ બ્રહ્મ એટલે પરબ્રહ્મ. આપણે ધ્યાન વાત કરવાનું નહીં, ધ્યાન એટલે પરબ્રહ્મનું જ કરવાનું છે, મનન એટલે પરબ્રહ્મનું જ કરવાનું છે. જેનું ધ્યાન કરી એનું જ મનન કરવાનું. પણ ધ્યાન કરવું હોય તો પછીનું સ્ટેપ છે મનન કરવું. મને કેવું લાગ્યું આમાં કઈ તમે મેનાનું ટેસ્ટ કરો, મેનાનું એનાલિસિસ કરો તો હું તમને કહું કે આ કેવું લાગ્યું, બોલાતું નથી એવું લાગ્યું એમ, કે બીજી વાર પગલું ન ભરવું ત્યાં કેવું લાગ્યું એનાથી એમ કરો. બીજી વાર આ રસ્તે ચડવું નહીં કેવું લાગ્યું એ કામ, ના ભૂલાય નહીં એવું લાગ્યું. તો એનો ટેસ્ટ મનન કહેવાય, એને મનન કહેવાય. કે એકવાર પહેલા તો ઇન્દ્રિય ગોચર થાય અને પછી કેવું છે એનું એનાલિસિસ. એ કેવું છે એને એ જિંદગી ભર એનાલિસિસ કરી રાખે તો એમ ટેસ્ટ યથાર્થ નથી કરી શકતા એમ કે આ આવું છે. તો ઇન્ફિનિટી અનલિમિટેડ એનો ટેસ્ટ. તો એ બધાય સંતો ભેળા થઈને તો બધા સમાધિ નિષ્ઠ હતા. અને ગુણાતીતાને સ્વામી તો એવું કીધું કે એક પાપણ મટકું મારે એટલી વાર જો ભોલાઈ જાય તો તાળું ફાટી જાય, એટલું એનું મનન છે. તો એ માપ નથી કાઢી શકતા કેવો હીરો છે. આ હીરાનું પાણી શું છે એનું માપ નથી કાઢી. એવા મહારાજ છે. મહારાજના તેજ મહારાજે ફળ એવું કીધું કે અમને એમાં મન છે એટલે અમને વૈરાગમાં પણ એવું તેજ નથી દેખાતું, જ્ઞાનમાં પણ એવું તેજ નથી દેખાતું, નિયમમાં પણ એવું તેજ નથી દેખાતું જેવું મૂર્તિમાં તેજ દેખાય. મૂર્તિનું પાણી એવું છે, મૂર્તિ એવી પાણીદાર છે કે એ જોઈ અને બીજી બધી વસ્તુ એમ ભૂલવી હોય એવું એમ ભૂલી જાય, એમ કે પ્રયત્ન કરીને ભૂલી જેવું ને વિસરાઈ જ જાય છે. પૂર્વ જન્મમાં વિસરાઈ જાય એમ વિસરાઈ જાય છે. એટલું બધું અમને આમાં ટેસ્ટ આવે. આ ટેસ્ટ છે એ ઓલાને બીક કાઢી. નકર માણસને જગતનો ટેસ્ટ છે એ જાતો જ નથી કોઈ વાત. જગતનો ટેસ્ટ તો મરે તો નથી જાતો. પદાર્થ બધા લઈ ગયા હોય, ઘટા થઈ ગયા હોય, કઈ ખાઈ શકતા ન હોય તો ટેસ્ટ ઉડ્યો ગયો હોય. ટેસ્ટ નથી યાર. વધે ભડકો થાય. ખાવાનું ખવાય ને તો બધી વધારે અમુક ટેસ્ટ ભડકો થાય. ટેસ્ટ નથી વેલ્યો. અને મહારાજ કે અમે એક વાર આ લીધું, ચાખી લીધું, કે બહુ સરસ દ્રષ્ટાંત છે. પણ એ ત્યાં બહુ જાડું છે, બહુ ખબર નથી. ભોયરો નામનું પ્રાણી છે. ભોયરો ભોયરો નોળિયો હોય ને, નોળિયો હોય ને, નોળિયો ડોલ કાતરો એમાં એક વિશેષતા એ કે એની ઉપલી ચામડી હોય ને એમ તો ચપ્પુ મારે ને કઈ થાય. એટલે એ એક વખત ફરતો ફરતો આપણે જે 5 વાગે નીકળી અને હવા કરો એટલે જંગલમાં હોય, જંગલનો પ્રાણી છે ને પથરો હતો અને એક મધ ઘણી અને ફૂલ રસથી ફૂલ થઈ ગઈ. એટલે ભોયરો એનો ખોરાક જ કરવાનો. એ પાછો શાકાહારી ને ઓલા બે વાત હોય એમ, નોન વેજ ને નહીં આવતું હોય એમ. એટલે આ ફરતો ફરતો નીકળ્યો ને જ્યાં ઓળા પકડાવીને મોટું નાખતો હોય તેને નોંધમાં મોટું નહીં. બહુ ટેસ્ટફુલ લઈ એની જિંદગી માટે ત્યારે ખાતું નતું. આખી જિંદગીમાં ત્યારે ન મળ્યું એનો ભોયરો મત કોણ આપે. એટલે ટેસ્ટ બહુ આવ્યો એટલે તો પીવા જ નહીં.
પણ મધમાં એવું હોય કે મધને કંઈક જો કોઈ ડેમેજ કરવા જાય તો માખીઓ બધી એક આરે થઈ એટેક કરે કરીને ભડકી પડે જો જીવ હોતે નહીં એવું એ બધી માખી એ બધી માખીઓ એ બધી એટેક કર્યો પણ એને ચામડું તો ચપ્પુ ન પૂછે તેમાં મધ ઓલી માખીની ઓલી સુઈ ગઈ હોય માખી જેમ માખતી રહી આ બધું પી નાખે પછી તો એને એવો ટેસ્ટ આવી ગયો કે ગર્વ જ જાય એટલે એને કહેવાય કોયરો મધી રડી એને કહેવાય હરામ ચાંપો હરામનો જેને ચાંપો લાગી પાછો વાળો ન વળે હરામનો જેને ચાંપો લાગ્યો એકવાર ખાઈ લીધું હરામ તો એ કોઈ પાછો વાળો ન વળે એને સમજાવે આપણી સમજે છે એને પોગે જ નહીં એટલે ભગવાનનો ટેસ્ટ એવો છે એકવાર જો લાગી જાય તો પૂરું એ પાછા વાળા ન વળે કારણ કે એ મીરાબાઈ જો એ ચહકો લાગી ગયો ભગવાનનો એકવાર તો એને માથે કેટલું થયું ભાઈ ભાઈ પ્રહલાદને એક વખત ભગવાનનો ચહકો લાગી ગયો તો એના બાપે એને વાળવા માટે કેટલું કર્યું આપણે ભૂતાન સ્વામી એ કડુકા અને એમનું નામ શું હતું કલ્યાણ એ લગ્ન કરતા સારું એ પાંચ ભાઈઓ એટલે સાધુ નહીં કે પછી મહારાજ એકને રાખ્યા બીજા બધાને પાછળ મૂક્યા એમને રાખ્યા એમના ભાઈ હતા ને એ એમને સમજાવવા માટે ગયા તો થોડા દિવસ મહારાજના થયા મારાથી સારું સમજાવો મહારાજ તો એટલા બધા કે ખુલ્લા દિલના હતા એ મહારાજ ચેલેન્જ હતી કે વાંધો નહીં તમારે થાય એ કરો એટલે તમે સમજાવો વાંધો સમજાવતા અદ્ભુતાની સ્વામી એને સમજાવી દીધા સાધુ મહારાજ પાસે થોડાક દીધા એટલે સ્વામી મહારાજ નું નહીં નથી તો બીજા ભાઈ આ તો જાતની સમાચાર દેવા ત્યારે ન બીજા ભાઈ ગયા તો એને હતી ત્રીજા તો એને એક છેલ્લા અને એ વખતે તૈયારી કરવા માંડ્યા ત્યાં એના બે ને કહી ગયા કે મહારાજ હવે આને નહીં ચાલતો આ અમારી એક જ છે મારા બે બેન અમારા કુટુંબમાં એક મારે તો એ કેવું છે કે પાણી કોનું મહારાજ જેમ દીવો જોઈને ભમરા છે એ આંખો બંધ કરીને ખાવ કે એમ મહારાજની મૂર્તિમાં પાણી બસ ભલા કોઈના અરમાન નથી ને બ્રહ્માનંદ સ્વામી એવા હતા અને તો પાંચમો વેદ કહેવાય એવા ભરેલા હતા અને જાણકાર હતા આગળ મહારાજનું પાણી માપ્યું મહારાજનું પાણી માપવા માટે ગયા હતા પણ એ મહારાજનું પાણી ન માપ્યું એ મહારાજની મૂર્તિનું પાણી મહારાજની મૂર્તિનું તેજ મહારાજની મૂર્તિના તેજને જાણવાની વસ્તુ છે મહારાજની મૂર્તિ તો માણસ જેવી છે વિભૂત છે મહારાજામાં એને બે ભોજા બે ચરણ આપણી જેમ ખાય પણ પાણી નહોતું એક હીરો હોય કાચનો બનાવેલો એક હીરો સામાન્ય ક્વોલિટીનો હોય અને એક હીરો કોઈનો રેડ બાંધ્યો ફોર્મ બધાના હરખા હોય પાણી હરખા ન એના તેજ હરખા ન તેજ કયો કે પાણી આ ઘણી વખતે પેલા આપણે ચપ્પા હોય ને આપણે ચપ્પાથી પાણી થાય ચપ્પુ પાણી હવાના ફિલ્ટના હવાના પાણી નોખા હવાના ફિલ્ટના પાણી હવાના નોખા એમ આ એક ભગવાનનું પાણી મહારાજે એવું કીધું છે કે બધા અવતાર પણ હરખા નથી એવું કીધું પાણી નોખા નોખા છે બધા મહારાજનું પાણી છે એ કોઈ અલગ છે મહારાજનું પાણી અલગ છે આ મહારાજે વચનાનું કેવું વચન એ મહારાજના પાણીને કોક ઓળખી જાય કોઈ ધરેલી નીકળે એમાંથી
પછી એ ઝવેરી કઈ આમાં સાતુમાં જ હોય એવું જ નથી, ગ્રહસ્થમાં હોતી હોય, વાયુમાં હોતી હોય. મહારાજનું પાણી જોઈને કેટલા ભાઈઓ એ ધનકુબાઈ ને એના જે જીવન જોવો તમે તો રાજકુમારી હોય અને ઊંટિયાના ખોખામાં 3 દિવસ સુધી હંતાઈ એને કઈ ટચ થઈ ગયું છે. અત્યારે બધા ટચ સ્ક્રીન છે ને, જો ભૂલમાં અડી જવાનું, એને ભૂલમાં અડી જવાનું તો તમે તો તરત મળે ઓલું એવું ફરવા બધું દ્રશ્ય ફરવા મળે. એ મહારાજ છે એ એનું જે સ્વરૂપ છે એનું પાણી જો વગર ટચ થઈ જાય તો પછી એનું મગજ થઈ જાય. એના હાથમાં ન રહે, એના હાથમાં પોતાનો કંટ્રોલ ન રહે, પોતાનો કંટ્રોલ એના ઉપર. અને મહારાજે તો આ એક મહારાજે વચનામૃત છે, તેલનું વચનામૃત એટલે બધા વચનામૃત તો ક્રીમ વચનામૃત છે. મહારાજ કે જો મહારાજ ભગવાનનું પાણી કોક માપી લે તો એને વૈરાગ્યમાં અભિમાન ન આવે, એને પોતે હાવ હોય તો એનું અભિમાન ન આવે, એને ભગતપણાનું અભિમાન ન આવે. કારણ કે ઓલા પાણીનો ટેસ્ટ થઈ ગયો છે, મહારાજના પાણીનો ટેસ્ટ થઈ ગયો છે. આ કોઈનો અભિમાન ન આવે એવું નહીં, એને જગત અડે નહીં, એને જગત નો અડે. ગીતામાં ભગવાને કીધું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિમાં વેદ્ય કર્તારમ. મારું પાણી શું છે, મને જગત કોઈ અડે એટલું નહીં કે નમઃ કર્માણિ લિંપન્તિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમાન યોગી જાનાતિ કર્મ ભીર્ષણ બાધ્યતે. મારું પાણી કોક માપી લે તો એનું પાણી ચડી જાય, મારું પાણી એને ચડી જાય અને ઈ કે કોઈનો ઝાલો નથી, એને જગત નો અડે. જગત અડે છે એ તો આપણે એટલા માટે અડે છે કે આપણને ભગવાનની ખબર નથી. આપણને ભગવાન શું પદાર્થ છે, એ કેવો હીરો છે એ ખબર નથી, એટલે આપણે જગત અડે છે. આપણે જગતમાં માની લીધું આમાં પાણી જાય નીચો વેરાટી કાઢી નાખીશ પાણી. ભગવાનનું પાણી જો એકવાર માપે તો એનો સ્વભાવ જ એવો છે, જ્ઞાન ચડી. પ્રહલાદે નારાયણનું પાણી માપ્યું, એને ખબર પડી કે નારાયણમાં કાંઈક છે, નારાયણમાં કાંઈક છે માપ્યું તો એની દશા જો, એની દશા પર જોઈ. આપણા નંદ સંતો હતા એ રજવાડાઓ, કેટલાક તો રજવાડાઓ મૂકીને આવ્યા હતા, કેટલાક મહંતો મહંતાઈ મૂકીને આવ્યા હતા, દોમ સાહેબી મૂકીને આવ્યા હતા, એવા હતા. પણ મહારાજે કોથળા કર્યા અને એને હવે પૂછો કેમ કાઢીને કોઈ એ મૂકી હું કરવાને મૂકી. ભગવાન સમય તો ભગવાન જેવા ઈશ્વરી વાળા એ મહારાજ પાસે આદિ અષ્ટાંગીઓ એને સાચો એવું નહોતું. મહારાજ ત્યારે સમાધિ નહીં હતા, મહારાજ જેને મળ્યા હતા ત્યારે સમાધિ નહીં, અને છોકરાઓને સમાધિ કરાવતા. બાળકોને પાછળના પંડ્યા હતા તો અહીંયા બધા બાળકોને સમાધિ કરાવતા. એને એમ થાય કે ક્લાસ પૂરો થઈ ગયો, ઇન્ટરવલ દેવો બધાને સમાધિ કરાવી દે. એમ વરસાદ કરતા હતા, મહારાજ નહોતા મળ્યા ત્યારે વરસાદ કરતા હતા. અને એવા ભગવાન જેવા હતા, એ ભગવાન જેવા હતા. પણ મહારાજ મળ્યા તો મહારાજ બધા આવી કોમનમાં લીધું, બધા પ્રકરણ ભરે નહીં એનું હતું પ્રકરણ. એ શા માટે એવું શા માટે કેવું થાય, ત્યાં કેમ થાય? મહારાજ ગીતામાં ભગવાને કીધું કે ઇતિમામ યોગી દાના નમાન કર્માણિ લિંપન્તિ નમે કર્મ ફલે સ્પૃહા. આ બે વસ્તુ છે એ એનું પાણી. નમાન કર્માણિ લિંપન્તિ, કર્મ એને લોપતા નથી. કર્મ લોપતા નથી એટલે શું? હારું કરીને એને અભિમાન નથી આવતું. હારું કરીને એને અભિમાન આવે છે તો એનો અર્થ એવો છે કે કર્મથી દબાઈ. હારું કરીને પછી મનમાં એમ થાય કે ના આવું તો કોઈ કરી ન શકે તો એ કર્મથી દબાય અને એને એના કઈ પાણી ન હોય, પાણી જો ન કહેવાય. એટલે મારે તો એ દ્રષ્ટાંત એવું શીખવાય કે અમને અમારા વૈરાગ જેવો તો કોઈનો વૈરાગ છે નહીં, મારા જેવું બીજા બધા, પણ તો એમને એ વૈરાગનું અભિમાન નથી આવતું.
અમને એની ઉપર ધ્યાન જ નથી જતું. ઓહો, આ બધા ગીતરનારને આપણે રહી રહે, આપણે સુખિયા, એવું એને કોઈને યાદ નથી. કારણ કે અમારું ધ્યાન છે ને કે તેજમાં છે, કે પાણીમાં. એનું પાણી કેવું છે, એ એકવાર જો ટેસ્ટ થઈ જાય તો બીજા બધા ટેસ્ટ છે ફીકા. અને ક્યાં એનું મન છે, કોઈ એને બંધન એને છોડાવવો ન પડે, એને છોડાવવો ન પડે. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે મહિમા સહિત નિશ્ચય હોય, મહારાજની ઓળખાણ હોય તો એને સત્સંગ સમાગમ કરવાની, સંસમાગમ કરવાની જરૂર ન હોય. કેમ તો કે જેને 200 બક્તરિયા ભેળા હોય એને 12 રૂપિયા લૂંટી ન લે, એને 12 રૂપિયા ન લૂંટી. અને જેની પાસે 100 કરોડ માં નાણાં હોય તો દુષ્કાળમાં કેમ ભીખ માંગવા ન જવું પડે. જેની પાસે 100 કરોડ રૂપિયા હોય એને દુષ્કાળની બીક ન લાગે, એને મંદીની બીક ન લાગે, બેલેન્સમાં પડ્યા હોય. એને બિલિયન ડોલર પડ્યા હોય, એની પાસે બિલિયન તો 1 જ કરોડ થાય, પણ ગુણાતીતાનંદ સ્વામી 100 કરોડ રૂપિયા થાય. એટલા ડોલર પડ્યા હોય તો મંદી આવે તેને બીક લાગે? મંદી હોય છે, મંદી એનાથી બીક, એનાથી મંદી કે એને બીક ન લાગે. એમ જેને ભગવાન સ્વામિનારાયણ ભગવાન હું છે અને એનું તેજ માપી લીધું, એનું પાણી મપાઈ ગયું, તો એનું મગજ કરી ગયું અને એને પાણી કર્યું. અને એ કોઈનો દાખલો, જગતનો દાખલો ન, એને કોઈ બંધન ન. એવું ગીતામાં ભગવાને કીધું અને અહીં ગીતામાં ભગવાને એવું કીધું કે નમં કર્માણિ લિંપન્તિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોગી જાનાતિ કર્મભીર સનબધ્ય. એને કર્મ ન બાંધી શકે, એને કોઈ અભિમાન ન આવે, એને ભગવાનના ધામમાં જતા કોઈ રોકી ન શકે. બધા મારે જેવું કીધું કે આવું જો કોકને દેખાય તો એ પણ બંધનથી રહી. પણ આ તેજનું વચનામૃત છે, તેજ મહારાજનો તેજ. તેજ એટલે શું? લાઇટિંગ નહીં. ત્યાં બેટરી ક્યાંથી કાઢી? ત્યાં બેટરી નથી હોતી, એ તો મહારાજનું તેજ. અને તેજ એટલે દરેકના ફીલ્ડમાં હોવાનું તેજ. ભક્તના ફીલ્ડમાં ભક્તનું તેજ હોય, સાધુના ફીલ્ડમાં સાધુનું તેજ હોય, ભગવાનના ફીલ્ડમાં ભગવાનનું તેજ. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે ચમકપાણ છે એ જો 1 કિલો ચમકપાણ હોય તો ખીલ્યું ખેતી. તેજ છે મૂર્તિ, મૂર્તિને એનું તત્વ કહે. મૂર્તિ છે એ તેજનું તત્વ. પછી અમારે એવું કીધું કે તેજના આર્થ 3 પ્રકાર થાય છે. તેજ છે મહારાજને જે આ વચનામૃતની અંદર ટોટલી શાસ્ત્રનો એક મુદ્દા સાર, ટોટલી શાસ્ત્ર. પણ મહારાજ એટલું બધું સંક્ષિપ્તમાં તમે કેમ બોલો, આજે પીસી બોર્ડ પર મોટા મોટા જે ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય પણ એ થોડોક નકશો કરી મૂકી દીધું હોય, એવી રીતે મહારાજ એક શબ્દને સમજવા પડે એવું. પણ આપણે તો જાણવું એમાંથી એ લીધું છે કે આ વચનામૃતને સાધુ મહારાજે મોટા સંતોએ તેજનું વચનામૃત, અને મહારાજે વાત એની પણ અને વચનામૃત છે તેજના નામે ઓળખાય છે. આ વચનામૃત છે મોટા સંતોની ભાષામાં તેજનું વચનામૃત છે એમ કહેવાય. એ તેજ એટલે શું? આજે વાત પણ તેજ. ત્યારે ત્યાં મારા હૃદયમાં તેજ વ્યાપીને અને એ તેજના મધ્યે ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ. ભગવાન એ તેજ શું છે? તો તેજ છે એ અક્ષરધામ હોતે ગયા, અક્ષરધામને હોતે ગયા. પણ અહીંયા જે તેજનું વચન જેને જાણવે કરીને જગતના બંધન છૂટી જાય, જેને જાણવે કરીને એ વૈરાગ્યમાં પણ ન ફસાય. વૈરાગ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યો કે કોદાળી પાવડા ખોદવું હોય તો કાંઈ નથી, એ પાક નથી, પ્રોડક્શન નથી. પ્રોડક્શન છે એની કિંમત છે,
તો પ્રોડક્શન તો આ મહારાજે કીધું એનું ફળ રૂપે કીધું કે એને કે બંધન નમામ કર્માણી કે પંક્તિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોગી જાનાતિ કર્મ ભીર્ગત બંધ્યતે ઈ પ્રોડક્શન અને પ્રોડક્શન ઉપરથી ખબર પડે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા છે એને પ્રોડક્શન કરનારા ઇન્સ્ટ્રુમેન્ટ કેવા છે મહારાજે ફળશ્રુતિ જે બતાવી એ ફળશ્રુતિ કોની છે આ વખતના પ્રશ્નમાં જે ફળશ્રુતિ બતાવી છે એ ફળશ્રુતિ કઈ વસ્તુની છે ભગવાનને જેવા તે મૂર્તિની મૂર્તિનું પાણી કેટલું છે આપણે કીધું કે મૂર્તિ અને મૂર્તિનું પાણી એમાં બેમાં ફેર મૂર્તિ અને મૂર્તિનું પાણી એ નોખા નથી પણ સમજવામાં આવે આપણે પ્રશ્ન દીધું કે કાચનો એક્સમેજેટિવ કે આ કોઈનો હીરો છે એમ કહેવાય છે કે કેટલા કિલોનો છે એવું કઈ છે 36 કેરેટ એટલે કઈ વજન કેટલું છે એવું કઈ નથી 36 કેરેટ ધારી લો કે 500 ગ્રામ નું તો નહીં કે આપણે એને આપણે તો વજન જ માપનારા છે આપણે કેરેટ માપનારા નથી આપણે તો વજન જ માપનારા નથી એટલે ધારી લો કે 500 ગ્રામ એવો બીજો એક અત્યારે ઇમિટેશન આવે છે એ 500 ગ્રામ અને કાચનો ટુકડો એવો કરીને એને એના ફોર્મમાં કરીને શ્રેણી આપી તો લોહીની કોસ્ટ છે એ વજનને આધારે છે કે કોને આધારે એના કેરેટના વજનને આધારે નથી એના કેરેટના આધારે મહારાજની મૂર્તિ છે તો મહારાજનું ફોર્મ મહારાજની મૂર્તિ છે મહારાજનું ઓરિજિનલ ફોર્મ પણ ફોર્મની સાથે સાથે એનું પાણી કેટલું છે એટલે એ પાણીમાં ફોર્મમાંથી ઇન્વોલ્વ થઈ જાય એ અલગ નથી કાઢી શકતા એટલે આપણે મૂર્તિને વળગીએ એટલે બધું આવી જાય મહારાજ તેમાં બધી હાકરના નાળિયેર જેવું ભાગ્યાગ નથી ધ્યાન કરવું એને સમજવું એને છે ધ્યાન કરવું એને ભાગ્યાગ નથી એ મૂર્તિનું ધ્યાન કરો કોઈનું ધ્યાન કરો કોઈનું તમે વિઝ્યુઅલાઇઝ કરો એટલે એમ ક્યારેક આવી જ જાઓ જો ઓરિજિનલ સમજીને કરો સમજીને જો તમે એમ કરો તો આવી જાઓ એટલે એનું પાણી છે મહારાજનો જે મહિમા છે એ મહારાજ બીજા કરતા અલગ છે મહારાજે વચનામૃત 9મા વચનામૃતમાં કીધું મહારાજ ભગવાન બીજા અવતાર જેવા ન જાણે તો અવતાર જેવા ન જાણવાથી ઇતર વિલક્ષણતા એ બીજા કરતા કંઈક જુદા એ શું છે એ બહુ એ આખી જિંદગી એને અભ્યાસ અને પ્રેક્ટિસ એ બે કરી હોય ત્યારે હીરાનો પારખું થાય અને એમાં મોટો હીરો હોય તો એમાં જલ્દી પારખું એમાં જજમેન્ટ બરાબર ફગી જાય એનું જજમેન્ટ છે એક્યુરેટ ન થાય એ જજમેન્ટ ફગી જાય તો આમાં ભગવાન તો ભગવાનના જજમેન્ટને ફગાવી દે એવા એને માપ તો કોણ માપે કમસે કમ એ એવું એક આ જુદી જાતનું પાણી છે એટલું જ માપી લે ભગવાનનું તેજ માપી લે ભગવાનનું કાર્ય માપી લે તો હવે જે કૃષ્ણ સ્વામી ભગવાનની વાત મહારાજનું ચરિત્ર મહારાજ વખતે સંતો ભક્તો હતા મહારાજના દર્શન વિના રહેવાય મહારાજને આજ્ઞા કરવી પડે અમારી આજ્ઞા વિના નહીં આવતા મોટા મોટા સમર્થ હોય છતાંય દર્શન કરવાનો મોકો મળે આજ્ઞા થાય કે આ દિવસે આવવાનું છે મહારાજ ગળતો રહ્યો કે આ દિવસ પહેલા નહીં તો જેમ વેકેશન પડે અને છોકરાની ઘરે જવાનું ઉતાવળ હોય ઇન્ડિયામાં છતરડીમાં હોય ને જવાનું હોય ત્યારે આગલા દિવસે એ સુવે નહીં સવારે વહેલા ઉઠે સારામાં સારો નાસ્તો રાખ્યો હોય તો જમવાનો હોય
પહેલી બસ મળતી હોય એમાં બેસે. સાંજે વધારે પાથરે નહીં, સવાર પછી પેલી બાંધ્યું ને સાંજે વિસ્તરો બાંધી રાખ્યો હોય જરૂર. નાવાનું ટોવાલ હોય એ પાછી પોતાય સવારે ઝડપ કડક સૂચના આપી હોય 5 વાગ્યા પહેલા ઉઠવું નહીં હોય તો 4 વાગે કોઈ ઉઠતો ન હોય. અને બાજુનો જ ગામનો હોય, રાજકોટ ભણતા બાજુનો ગામનો હોય તો હજી ઘરે ઓલા ઉઠતા હોય ત્યાં પહોંચે હું આવી ગયો. કેટલી ઉતાવળ છે. એમ એ સંતો એવા જ્ઞાની હતા, વૈરાગી હતા, છતાંય મહારાજની મૂર્તિનું આકર્ષણ એવું હતું એ દર્શનમાં શું સુખ છે એ એકદમ બેબાકડા થઈ જતા અને મહારાજના દર્શન કરવા દોડ્યા જતા હોય એવું બને. અદ્ભુતાનંદ સ્વામી મહારાજના બહુ લાગેલા સંત સ્વામીઓના વાત કરી. સ્વામી બોટાદ ત્યાં દરબારગઢમાં સ્વામીનો ઉતારો દરબારના દાહ એ બહુ સાધુ પ્રેમી સંતોને એમને ત્યાં રાખે, સંતોનો મહિમા ને સાચવે બધી રીતે. એટલે સંતોને હાચવતા હોય બહુ યાદ રાખે સંતો નથી. અને પેલા તો યાદ રાખનારા ઓછા, ધોકા મારનારા રાજા, અપમાન કરનારા બધી રીતે. દરબાર બહુ ભાવથી સંતોને રાખતા. એ સંતો પ્રત્યે ભાવ હોય એટલે સંતોના મનમાં શું થાય કારણ મહારાજને યાદ કરે. એટલે એમને મહારાજના હેત હતું પણ મહારાજના ભગવાન ન માને, એક સંત માને મહારાજ બહુ સારા છે. મહારાજના એવો ભાવ આદર ભાવ. પણ મહારાજ સ્વયં પરમાત્મા છે. જેમાં વચનાવતમાં આવ્યું મહારાજ કે તેજમાં જે મૂર્તિ છે એ અમે જે એમ ન માનો તો એને દેખી છે એમ તો માનજો તો તમારું કલ્યાણ કરમ કલ્યાણ થશે. સંતોને બહુ ભાવ થાય એટલે મોટા મોટા સંતો એને ત્યાં ઉતર્યા હોય અને એમને નિશ્ચય કરાવવા માટે વાતો કરે. બધું સારું, પોતે બહુ સારા, યદ બહુ, પણ આ ભગવાન છે કેમ ન માનવું પડશે. આપણે તો અત્યારે સહજ વાતોથી માની લીધું છે, પણ અત્યારે જે આ ભગવાનની વાત આવે પરમ તત્વની અને એમનો જે મહિમા એ ભગવાનનો એનું સ્વરૂપ, એમની શક્તિ, કાળ કર્મ માયાના ભેરવ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, એ પરમ તત્વનું શાસ્ત્રોમાં જે મહિમા વર્ણન શક્તિ જે બતાવ્યું હોય એ જ આ છે. એટલે તો ખાઈ એમ દેખાય માનવના તો આકૃતિ છે માણસ એવું તો બને તો બોલવું આમાં છે એને નિશ્ચિત એ જ આ છે. મારે ધોતી પહેરીને બેઠા હોય ચારે વૈડી હોય તો કાઠિયાવાડી પાકમાં તો ગાંધી હોય. મનુષ્ય રૂપે મહારાજ હોય જ્યારે માની લેવું કે આ જ ભગવાન છે, આજ એટલે એ તમામ શક્તિ એ આ છે, એનાથી કોઈ ઉપર નથી. તો પઠાણ મૂળપણે માની લેવું કદાચ મનાઈ જાય. એમાં ઢાક હાજર ને એ નિશ્ચય ન થાય એ આ છે. મોટા મોટા સંતોને ત્યાં ઉતરે એટલે વાતો કરે, એવી વાતો નિશ્ચય કરાવે તો હા મોટા સંત તેથી આવું નહીં. અમે એકવાર અદ્ભુતાનંદ સ્વામી એમને નહીં બતાવ્યા. સ્વામી વેલા ઉઠીને પછી પૂજા પાઠ કરતા હોય એટલે દરબાર સ્વામી પૂજા કરતા હોય ને એટલે આમ બેસી સંતો આવ્યા પૂજા કરતા હોય દર્શન કરે. સંતોને જોઈને બહુ આનંદ આવે, દર્શન કરે. કઈ પૂજા કરતા હોય એ દર્શન કરે.
તો સ્વામીની પૂજા પૂરી એટલે પૂજા સંતે પૂજા પૂરી થવા થઈ એમાં એક કપડાનો ટુકડો એ અદ્ભુતાનંદ સ્વામી ખેડાયો સત્ય છે તો વળી ભાષાનો ભાવ થઈ ગયા અને કોઈ પણ એક્શન હોય ને એમાં ભાવ હોય આપણે ફેરસ્તા હોય ને એમાં ઓલી આપણી સર્વિસ હોય ને ભાવે હોય એક એક ક્રિયામાં આખો ભાવ નખો હોય તે સ્વામી કપડાના ટુકડાના સ્પર્શ કરીને દર્શન કરતા જાણે આમાં મેઘથી ડૂબી ગયા દરબારને આશ્ચર્ય થયું એમણે કીધું સ્વામીને સ્વામી શું છે તમે આટલો બધો ભાગ કરો છો કપડાનો ટુકડો અને એમ થાય ને બીજું કપડાના ટુકડાને તો બી એટલે અદ્ભુતાનંદ સ્વામી આમ ગભરાતી સહજતાથી એનું હૃદય ભરાઈ ગયું અને એમણે કીધું દરબાર તમે બહુ ભાગ્યશાળી તો તમને જ્યારે શ્રીજી મહારાજના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે તમે ગઢપુર જઈ શકો છો દર્શન કરી શકો છો અમને તો આજ્ઞા જો જવાય નહીં ત્યાં દર્શન વિના રહેવાય નહીં અને મેળા વિના રહેવાય નહીં એટલે આ શ્રીજી મહારાજે પહેરેલું જે વસ્ત્ર એમાં ટુકડો છે અને એનો સ્પર્શ કરીને એમને મહારાજનો સ્પર્શ કર્યો મહારાજનો સંબંધ થાય સ્પર્શ થાય એટલે મહારાજની પ્રસાદીનો વસ્ત્ર દરબારને આખી દ્રષ્ટિ કરી એને જોયું અમારા દરબાર પર પ્રસાદી મહારાજ કેટલી વાર આવ્યા ડોલિયો પ્રસાદી કીધું સ્વામી તમે રોકાજો હું હમણાં આવું એમ કરી એ ક્ષણે વડોદરે નીકળી ગયા વહેલું આવે ગઢપુર આવ્યા દાદાના દરબારમાં મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાનું વસેલી વિરાજમાન હતા તો ચોકમાં મીંડા જનરલ કરતા મહારાજ આ દાખલા ખાતર મહારાજ આવે ત્યારે મહારાજને પગે લાગે પણ દંડવત ન એમને પગે લાગતા હોય પણ દંડવત ન કરતા દરબારને આમ પગે લાગે એ બધું પણ દંડવત પણ ચોકમાં ધૂળમાં મીંડા દંડવત કરો મહારાજના બેઠા હતા ત્યાંથી નીચેથી બીજા દંડવત કરો મહારાજ કે રાખો રાખો નથી કહેવાય મહારાજ કે અમારે સાધુ કોઈ મેળા લાગે છે ત્યાં મહારાજ અદ્ભુતાનંદ સ્વામી એટલે આપણે વાત તો એ કરવાની છે કે અદ્ભુતાનંદ સ્વામીને આ કપડાનો ટુકડો છે કોનો છે એના સંબંધે કરીને વસ્તુ પર નિર્ગુણ ભાવને પામી જાય અને એનો સ્પર્શ થતા એનું દર્શન થતા એને મહારાજામાં યાદ આવી જાય જેમ એકનો એક દીકરો હોય ખૂબ એકનો એક દીકરો મૃત્યુ પામ્યો પછી એના કપડા પહેરાવે એને જોઈને એનો દીકરો હૃદય ભરાય એવા કપડા બીજી કલરના એવા કોઈ બીજા પહેરાવે એમ જોવે ને તો એને દીકરો જ યાદ આવે એનો હૃદય લૌકિક રીતે પણ એવી કોઈ વસ્તુ હોય તો ખબર હોય એમને એનો દીકરો યાદ આવી મહારાજની પ્રસાદીની વસ્તુ જોઈ અને એને આમ મહારાજ અમારા મહારાજ એનો સંબંધ ગુણાતીતાનંદ સ્વામી એની પાસના મહારાજ પ્રસાદીનું દાન બરોબર એટલે મારા સ્વામી એવા યોગી છતાં એને મહારાજનો કેવો મહિમા છે એની સ્વયં પોતે અક્ષર કહેવાય એમની સ્થિતિ પણ એટલી ઊંચી અને છતાં મહારાજને કેવા મહિના છે ભરાઈ ગયા છે પાણી
મહારાજનું પાણી પડી જાય છે એ મહારાજનો દાંતણનો ટુકડો એની પાઘડીમાં હોય જ. મહારાજે કરેલું પ્રસાદીનું દાંતણ હતું. અને આ બધું હૈયાથી ન થવું. અત્યારે તો આપણે પછી પરંપરા જેટલું થઈ જવું હોય છે એટલે ડાઉટ કરવાની જગ્યા ડાઉટ કરવાની જગ્યા નથી. અને પરંપરા ચાલ્યો આવે છે એટલે એમને મહિમાને આપણે કઈ પ્રસાદીની વસ્તુ રાખી છે ત્યાં લૌકિક રીતે પણ કિંમત ઘણી થઈ ગઈ છે. જેટલી વસ્તુની કિંમત હોય ગાંધીજી ચશ્મા વેચાય તો એના બધા પૈસા હોય ગેરંટી થાય. પણ એ ગુણાતીતાનંદ સ્વામી એની પાઘડીમાં પ્રસાદીનો દાંતણનો ટુકડો એ રાખે અને એના દર્શન કરે. આપણા સ્વામી શાસ્ત્રીજી મહારાજ અને નાનડા સ્વામી પ્રસાદી એ સંતેવા બહુ મોટા ભગવાન જેવા કહેવાય. મહારાજના બહુ ઊંચી સ્થિતિ વાળા સંત વૈરાગ્ય વાળા પણ હતા અને મહારાજમાં એવા ભક્તિ વાળા સ્થિતિ ઊંચી હતી. સ્વામીને એમનો મહિમા હતો એ ક્યારે એમની નાની ઉંમરમાં એમને કથા વાંચી અને ખૂબ રાજી થયા અને પ્રસાદીની ખૂબ કરાઈ હતી. તો એ સાકર એમણે આખી જિંદગી હાંચી. આપણે તો એ કલ્પના થાય કે પેલા જુનાગઢ રહેતા હતા એ બધું પડી ગયું અને એના જીવનમાં કેટલા પ્રસંગો અહીંયા આવવાના જવાના થયા. હિમાલયની પદયાત્રાઓ કરે, ગુરુકુલો થાય, ત્યાં ફર્યા, કેટલું રહ્યા, છતાં એની ભેગી હાકરની પ્રસાદી રહી. આપણે ઘણી વાર કીધી હોય જ્ઞાન મેળવ્યું હું હોય એ હતો એમણે રાખી એટલું નહીં ક્યારે જ્ઞાન કરીને એની ઘણી પોતાનું મહાપુરુષે લીધેલી પ્રસાદીના એના હૃદયમાં એ સંતનો એને એવો મહિમા. મહારાજનો આ સંતોને ગુણાતીતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી આ બધા સંતો કેવો મહિમા અને એના હૃદયમાં હતો એટલે એને બધાને નાખ્યો. તો સ્વામિનારાયણ ભગવાનની એક એક વસ્તુઓ અત્યારે પ્રસાદીની આપણને કેટલા દર્શન થાય છે. એમના ચરણારી, એમના કેશ, એમના કરેલા દાંતણ, પહેરેલા વસ્ત્રો, એમના પડેલા ચરણાબિંદો, નાની નાની હોય એમને શેરડી ખાધી હોય એના છોતા. આવું તો ઇતિહાસમાં નહીં હોય એમ. આવું ઇતિહાસમાં કોઈ એવું નહીં હોય કે હા પછી હવે ના હોય એ મહારાજનું જોઈને ના કરતા હોય વાત સુધી નકલ કરે કે આ ફલાણા સ્વામીનું આ વસ્તુ છે વિશુદ્ધ છે એને ભગવાન તરીકે માનીને એનું બધું રાખતા હોય એ તો ઓલી કોપી છે. અને આ બધા કેવા સમર્થ સ્વામી હમણાં વાત કરી ગોપાળાનંદ સ્વામી અને એ મહારાજની મૂર્તિમાં તો પાગલ થાય પણ મહારાજની વસ્તુઓમાં પાગલ થાય. એમના હાથની પ્રસાદી લેવાનું દોડે એમ. મહારાજ એકવાર મોળા કરીને આવતા હતા. મહારાજ તો કરે ને એમ તો મોળા ઉડાડ્યા મહારાજ એને સોળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બીજા સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ મોળો લેવા હાટવામાં મંદિર થઈ ગયા. કેવા વૈરાગી અને આ જગતની કોઈ ગરડી લઈને હોરાતન છે. ગરડી લઈને હોરાતન છે મહારાજ એ મહારાજને મોળા એમ નહોતા અને એને આ જગતની હારામારી વસ્તુ લોભાવી શકે નહીં એવા થાય. દિવાળી મોળામાં મારે આમ મહારાજના હાથમાં મોળો થઈ ગયા. મહારાજની મૂર્તિનો એને કેવો મહિમા અને ભાવ ની દ્રષ્ટિ કેવી આવી હશે. તો અદ્ભુતાનંદ સ્વામી આવી રીતે પૂજામાં આમ કરતા હતા. એમાંથી ઓલા દરબારને વાતોથી નીચે ન થયો. મોટા મોટા એ બહુ વાતો કરી હતી. એમને ત્યાં તો બહુ ઉતરતા પણ સ્વામીનો એ ભાવ છે એટલે ભક્તિ છે ને એ એવા ભક્તિ વાળા હોય ને એના સંગમાં આવે છે.
પાછળથી નથી આવતી એમ કહેવાય. એવા પ્રેમીના સંગમાં રહે તો એવો પ્રેમ ભગવંતથી પ્રગટે. તો સ્વામી એવા ભાવથી રેડ દરબારની દ્રષ્ટિ બદલી ગઈ અને મહારાજનો સ્થિતિ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ દામોદરમ તારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ કાલથી કથા ચાલુ થાય છે. દસ સંતોએ બધાને પત્રિકાઓ કાઢીને બધાને આપેલા છે. તમે તો બધા લાભ લેવાના જ હશો, પણ બીજા બધા ભક્તોને પણ સેજે યાદી આપજો. પ્રસાદી એને જવાનું છે 4 દિવસ અને બંધ કથા થવાની છે. તો બધા ભક્તો બધાને લાભ લે એવી યાદી આપજો. કોઈ એવા મુમુક્ષુને દેવી આત્માઓ ભગવાનની બે વાતો સાંભળશે તો એનું મહારાજ ફળ આપણને આપશે. આજે પ્રસાદમાં બાકી હા, અત્યારે કોઈ જમાવા બાકી હોય તો પણ નીચે પ્રસાદ જે ભક્તો પહેલા આવ્યા તેને લઈ લીધો છે અને જે બાકી છે એમને હવે પ્રસાદ લેવા માટે જવાનું છે. તો બધા પ્રસાદ લઈને જ જાજો. ટાઈમની બધી તમને ખબર છે. કાર્ડ ન મળ્યો તો અહીંયા હશે, જોઈ લો. 5:30 છે કાલે 5:30 થી ચાલુ થશે. અનુષ્ઠાન 7 વાગ્યા આરતી પ્રસાદ 6:30 પ્રસાદ